મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય જીવણ બાપા. કેમ છો બધા? મજામાં? માતાજી હવનું ભલું કરે, હવને હાજા નરવા રાખે. ટિફિન થઈ ગયું છે તૈયાર. માં જો રોટલી ટિફિનમાં ભરી રહ્યા છે. મારા બાપુજીનું ટિફિન છે. ગોળ નાખ્યો. ઓકે, દેવા અગરબત્તી કરી લીધા. પછી ચા પાણી પીને બીડી પી છે. હવે હા, હાલો બીડી પીવા. શેનું શાક બનાવ્યું? રીંગણાનું શાક બનાવ્યું. ઓલી નાની રીંગણી કાલે આણી હતી ને એ. ચાલો મિત્રો, હવે મેં તો નાસ્તો કરી લીધો છે. આપણે તો કાંઈ વ્યસન છે નહીં. તલ છે, તલનું કાયમ ખાવાના. ઓલા અજમાવાળા થોડા કાયમ ખાવાના, મોઢું સાફ રહે. વિડીયો મિત્રો કન્ટિન્યુ જોજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, હવે કાયમની જેમ કામે જઈએ. ને આ થોડાક બુટ કલરવાળા થયા છે, એ થોડાક સાફ કરી નાખવી. પાણી આવી રીતે નાખવાનું. મિત્રો આપણે બૂટ સાફ થઈ ગયા. તો આપણે કામે જઈએ. મોજા હાથમાં પહેરી લઈએ. ચશ્મા લીધા હતા એ પહેરી લઈએ. ચશ્મા પહેરી લીધા. હવે આપણે રૂમાલ પહેરેલો છે, પહેરેલો રૂમાલ પહેરી લઈએ. આપણો ભૂરખો તૈયાર, હવે જાય કામે. મિત્રો આપણે અત્યારે મેડિકલ કોલેજમાં અમારી લાઈન ગઈ છે. એનું દિલ્હીનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. ને આગળ પણ બતાવીશ. આ અમારી લાઈન છે. લીમડા વાળી માં ફળિયાના દર્શન કરો. Chasing stars and holding you. I can't see the end, but we'll see it. મિત્રો અહીંયા સિટીમાં મોરલો જોઈ શકો છો. જ્યાં સરકારી વેબસાઇટમાં મોરલો છે. રમી રહ્યો છે. ચાલો મિત્રો, કામેથી ઘરે આવ્યા. બહુ અંધારું થઈ ગયું. તમે શું મંગાવ્યું હતું? શું મંગાવ્યું? કેમ ખાવા? પેંડા ખાવા? હા, ધોળા. વાહ, જોતો છે. અને ગડુ હાટું, ગડુ હાટું, ગડુ હાટું. મારી મમ્મી
મમ્મી હાટું કેલા ઓકે જોતો કેમાં આ થેલીમાં શું જોતો છે ખુલતી નથી ખબર છે નથી લાવ્યા હે ખબર છે નથી લાવ્યા આ શું છે માં હાટું ઉધરસની બોટલ મને આપ આ તો સુરતીબેન હાટું પેંડા એને ધોળા લે એને હાટું કેળા મમ્મી દે પછી આ નાવાનો બાંધો આ 100 રૂપિયાના 12 સાબુ સારા નહીં હે કોના 12 આયા અહીંયા 10 જ આવે સાબુ સારા આવે છે અને 2 સાબુ વધારે આવે 100 ના 12 દકુબેન બહુ નાય છે મિત્રો આવું કંઈક છે ઉધરસની બાટલી કોલ્ડક તો મળી નહીં આ બીજી કંપનીની છે યા ઉધરસની છે લેવાની હતી આવી બાટલી પણ હમણાં કાંઈ બાબરા જવાનું નથી કામ આમ હાલે છે એટલે હવે તમે દીકુબેન ખોલે જ પેંડા કેવા છે કેવા છે હે આરા છે સિટીના પેંડા છે બાબરાના માને દે મને દે આપાને દે આપા ગયા સોલા હવે પેંડા છે કંઈક ધોળા મિત્રો હાલો પેંડા ખાવા મારા દીકુબેને મંગાવ્યા હતા ખાઈને કહું કેવા છે દીકુબેન કેવાય કેસરી કલરના વાદળા થઈ ગયા છે ગામડામાં આવી રીતે છે ચાલો મિત્રો હીટર આપણે બંધ કરી દઈએ ગરમ લાઈ પાણી થઈ ગયું છે ધોવાળા નીકળવા મળ્યા છે ભૂલી ગયા તમારામાં બંધ કરવાનું બંધ કરી દઈ ને પાણી ફૂલ ગરમ થઈ ગયું છે ભૂલી ગયા એટલે વધારે થોડુંક ગરમ પાણી થઈ ગયું કોઈ વાંધો નહીં બંધ કરી દીધું છે અને કાયમ મારમાં કામથી હું આવું એટલે ગરમ પાણી મેલી દઈ અને પછી નાહી નાખું નાહી ધોઈને કમ્પ્લીટ થાય પછી ખાઈ લઈ આવું બધું છે જ્યાં ઉગડી છે મસ્ત મજાની આવા વાદળા કેસરી કલરના થઈ ગયા છે એ સારી રીતે જોઈ શકાય છે ને આ બધું વાતાવરણ પીળું 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 જ થઈ ગયું જો નળિયાઓ ત્યાં કેસરી કલરના દેખાય ચાલો મિત્રો અમારા ગડ્ડુબેનને પૂછી લઈ એને હાટું કેળા એના હતા એને પેટમાં બળતું હતું એટલે પૂછી લઈ કેવા કેળા હતા એને મોઢું ટાંકી દીધું કેળા કેવા હતા સારા બોલે છે કેળા સારા હતા મિત્રો નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા હવે દીકુબેન રોટલા આજ ફેરવે છે અને આજ માં ઘડે છે રોટલી ફેરવે છે અને માં રોટલા ઘડે છે આલુ કરવાનું ભૂલી જ ગયા દીકુબેન ઘડતા હોય તેને આવડે અને ફેરવતા આવડે નહીં જો એવા મસ્ત મજાના રોટલા બનાવ્યા આ સાઈડ કાસો હાલો મિત્રો વાળું કરવા બે ગયા છીએ એ
આમાં ઘઉંના રોટલા બનાવ્યા છે. આમાં ઘઉંના રોટલા છે મસ્ત મજાના. આ શાકમાં એ બનાવ્યું છે. આ શેનું શાક છે? ચટણી ટમાટરની છે. દૂધ આણ્યું છે મારા બાપુજીએ 1/2 લીટર. ગામની ડેરી. આમાં દેશી ગોળ છે. આમાં ભાત બનાવ્યા છે. મજાની દાળ બનાવી છે. દાળ ભાત તો હું અત્યારે રાતે કાંઈ ખાતો નથી. તો સૌ મિત્રો વાળું કરવા. અને અમારે ગડુબેનના પેટમાં દુખાય છે એટલે બાપુજી દવા લેવા ગયા છે. માએ આગળ ઈનો પાયો. સારું છે કે છે સારું છે. ગડુબેન સુતા છે. સારું છે ગડુબેન. ત્યારે વિડીયોમાં બસ આટલું જ. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય માતાજી, જય જીવન બાપા.